વાત કરવી છે ભાવનગરના એસીએફ શૈલેષ ખામલાની। શૈલેષ ખામલાને પોતાની પત્ની સાથે અણબનાવ હતો, કારણ કે હવે શૈલેષ ખામલાનું મન એક પ્રેમિકામાં પોરવાયું હતું। શૈલેષ ખામલા પોતાની પત્નીને છોડી શકતા હતા, પરંતુ શૈલેષ ખામલાએ પ્રેમિકાને પામવા માટે પોતાની પત્ની અને 2 બાળકોને દિવાળીના તહેવાર દરમિયાન તેમની હત્યા કરી નાખીને ઘર પાસે ખાડો ખોદી તેમાં દાટી દીધા। ત્યારબાદ શૈલેષ ખામલાએ ભાવનગર પોલીસમાં ફરિયાદ આપી કે મારી પત્ની અને બાળકો સુરત જવા નીકળ્યા હતા, પણ હવે ગુમ થઈ ગયા છે। આ મામલે તપાસ કરી રહેલા ભાવનગરના ડીએસપી નિતેશ પાંડે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને શૈલેષ ખામલા જ ખૂની છે, પત્ની અને બાળકોની હત્યા કરી છે તેનો ઘટસ્ફોટ થયો અને શૈલેષ ખામલાની ધરપકડ થઈ। ત્યારે સમગ્ર સમાજે શૈલેષ ખામલા ઉપર ફટકાર વરસાવ્યો। શૈલેષ ખામલાની તપાસ દરમિયાન પોલીસ એવું માની રહ્યું છે કે હજી પણ શૈલેષ ખામલા કંઈક છુપાવી રહ્યો છે અને માટે જ ભાવનગરની પોલીસે ભાવનગરની અદાલતની અંદર એક અરજી કરી અને કહ્યું, અમે શૈલેષ ખામલાનો નાર્કો ટેસ્ટ કરાવવા માગીએ છીએ। કાયદાની જોગવાઈ પ્રમાણે આરોપીનો નાર્કો ટેસ્ટ કરવો હોય તો આરોપીએ મંજૂરી આપવી અનિવાર્ય છે। એટલે અદાલતે પૂછ્યું હતું શૈલેષ ખામલાને કે તમે નાર્કો ટેસ્ટ માટે તૈયાર છો? જો શૈલેષ ખામલાના મનમાં પાપ નથી અને તે કંઈ છુપાવતો નથી તો નાર્કો ટેસ્ટ માટે તે તૈયાર હોવો જોઈતો હતો। ખેર, પણ તેવું થયું નહીં। ભાવનગરની અદાલતમાં જ્યારે શૈલેષ ખામલાને પોલીસે રજૂ કર્યો અને અદાલતે પૂછ્યું કે નાર્કો ટેસ્ટ માટે તૈયાર છો, તો પહેલાં શૈલેષ ખામલાએ માથું હલાવી ના પાડી અને પછી શબ્દો દ્વારા ના પાડતા પોક મૂકી અને કહ્યું, સાહેબ, પોલીસે મને ટોર્ચર કર્યો છે। જ્યારે સુરતથી ભાવનગર પોલીસે મારી ધરપકડ કરી ત્યારે મને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવ્યો અને મને કહેવામાં આવ્યું કે તારે કબૂલ કરવાનું છે કે તે તારી પત્ની અને બાળકોની હત્યા કરી છે।